બસ સ્વામિનારાયણ મહામંત્ર એમનો જે મહિમા એ મહિમાનું સુંદર મજાનું છે વક્તૃત્વ એમનું જે સ્પીચ તૈયાર કરીને ધ્રુવ લાવ્યો છે. એકવાર જોરદાર તાલીઓથી ધ્રુવને વધાવીએ. એમને કહીએ અમને તમે બધા નાના ભૂલકાઓને સુંદર મજાના ભગવાન જે સ્વામિનારાયણનો મહામંત્ર એનો મહિમા અમને સમજાવશો. તો ચાલો હવે ધ્રુવ રાઠોડ. જય સ્વામિનારાયણ. મંદિરમાં બિરાજમાન આપણા બાલુડા ઘનશ્યામ મહારાજ, વાલા ગુરુજી તથા સર્વે બ્રહ્મનિત્ય સંતો, પાર્ષદો તથા મારા વાલા વાલા બાળી મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મારું નામ ધ્રુવ રાઠોડ છે. હું તમને સ્વામિનારાયણ મહામંત્રના અદ્ભુત મહિમા વિશે કહેવા માંગુ છું. વાલા બાળ મિત્રો, તમારે સાંભળવું છે ને? તો સાંભળો. સ્વામિનારાયણ નામનું ભજન કરવાથી અનંત કોટી જન્મોના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ભજનનું અનંત ગણું ફળ મળે છે. સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવાથી આલોક અને પરલોકમાં મહાસુખની પ્રાપ્તિ થાય છે. જેમ લોટ, ઘી અને ખાંડ અલગ અલગ હોય ત્યારે ખવાતા નથી, પણ ત્રણેયને ભેગા કરીને મગજના લાડુ બનાવીએ તો એ જમવામાં ઉપયોગ થાય. તેમ ભગવાને સર્વે શાસ્ત્રના સાર રૂપે સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રની અમૂલ્ય ભેટ આપી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતમાં કહ્યું છે, ગમે તેવો પાપી જીવ ભલે ન હોય પણ અંત સમયે જો ત્યાં સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને ભગવાનના ધામમાં નિવાસ કરે છે. જે કોઈ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરશે તેને ભગવાન વિમાન લઈને તેડવા આવશે. વાલા બાળ મિત્રો, તમારે ભગવાનના ધામમાં જવું છે? ઉત્તર આપજો, ઉત્તર આપો. કોને કોને જવું છે? શેમાં બેસીને જવું છે? ઘોડા ઉપર બેસીને, હાથી ઉપર બેસીને, ઊંટ ઉપર બેસીને, ગરુડ ઉપર બેસીને, રથમાં બેસીને, ગાડામાં બેસીને, ફોર વ્હીલમાં બેસીને કે વિમાનમાં બેસીને? વાલા બાળ મિત્રો, વિમાન એટલે પ્લેન. આપણે બધાએ પ્લેનમાં બેસીને ભગવાનના ધામમાં જવાનું છે. જો વાલા બાળ મિત્રો, તમે બધા સ્વામિનારાયણ નામ લેશો તો ભગવાન તમને વિમાન લઈને જ તેડવા આવશે. માટે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાને છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. એકવાર જોરદાર તાલીઓથી ધ્રુવને વધાવી લઈએ.